जीआई महोत्सव और ओडीओपी हस्तशिल्प 2023 प्रदर्शनी और बिक्री मेला 16 से 25 दिसंबर तक वनिता विश्राम सूरत के 8वां गेट में आयोजित किया गया है। उद्घाटन के अवसर पर केंद्रीय रेल एवं कपड़ा राज्य मंत्री श्री दर्शनाबेन जरदोश, उद्योग मंत्री बलवंत सिंह राजपूत, गृह राज्य मंत्री श्री हर्ष संघवी, वन पर्यावरण राज्य मंत्री श्री मुकेश भाई पटेल उपस्थित रहे। इस 10 दिवसीय हस्तशिल्प महोत्सव 2023 कार्यक्रम में कुटीर और ग्रामोद्योग और डीपीआईटी नई दिल्ली द्वारा संयुक्त रूप से आयोजित किया गया है। जीआई हस्तशिल्प मिट्टी के बर्तन, चमड़े और गुजरात सहित राज्य के अलग अलग इलाकों के कुटीर उद्योग शामिल हैं। लगभग 300 से 350 कारीगर और संगठन भाग लेंगे। आपको बता दें कि इंडेक्स सी यानी औद्योगिक विस्तार कॉटेज गुजरात के आयुक्त कुटीर और ग्रामोद्योग विभाग के तत्वाधान में कार्य कर रहे हैं, जिसका मूल उद्देश्य है गुजरात के जिले के अंदर गांव में हस्तशिल्प, हैंडसॉल, कॉटेज और ग्रामीण खेती की पारंपरिक कला को जीवित रखना, जिससे कला का निर्माण करते हुए कारीगरों को एक व्यावसायिक मंच प्रदान किया जा सके और उसकी आजीविका में वृद्धि की जा सके। विभिन्न राज्यों की भव्य समृद्धि और विविध कला को विरासत को जीवित रखा जा सके, इसलिए यह कार्यक्रम का आयोजन किया गया है। दीपक शुक्ल, एक्ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડેક્સ સી ગાંધીનગર। આ એક એક્ઝિબિશન છે ભારત સરકાર અને ગુજરાત સરકારના કમિશનર કુટીર ઉદ્યોગ તથા સચિવ કુટીર ઉદ્યોગના સહયોગથી એક ભારત સરકાર ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે। 16 થી 25 તારીખ સુધી આ એક્ઝિબિશન રહેવાનું છે, જેમાં જીઆઈ પ્રોડક્ટ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ કે આ પ્રોડક્ટ છે કયા વિસ્તારમાં બની છે। દાખલા તરીકે બનારસી સાડી છે તો બનારસમાં જ બની હોય અને બનારસના અધિકૃત કારીગરે બનાવી હોય એના સર્ટિફિકેટ સાથે આપને અહીંયા પ્રોડક્ટ મળવાની છે। એટલે આ એક વિશિષ્ટ પ્રકારનું એક્ઝિબિશન છે, જેમાં 19 રાજ્યોમાંથી 205 કારીગરો આવ્યા છે અને 115 જેટલી અલગ અલગ પ્રકારની કલાઓ છે। આ વાત થઈ વિશિષ્ટતા, વિશિષ્ટતા સાથેનું એક્ઝિબિશન છે। ગુજરાતમાંથી કારીગરો કંઈ આવેલા હોય? હા, ગુજરાતમાંથી પણ એની સામે 200 કારીગરો ગુજરાતમાંથી આવ્યા છે। અન્ય રાજ્યોના કારીગરો જેટલા છે એટલા જ ગુજરાતના પણ છે। ગુજરાતની જે લોકકલા છે, ગુજરાતની જે ચિત્રકલા છે, વંશ પરંપરાગત જે કલા છે, ખાસ કરીને પિઠોરા પેઇન્ટિંગ છે, વારલી પેઇન્ટિંગ છે, તાંગલિયા છે, પછી બાંધણી છે, કચ્છની અજરક પ્રિન્ટ છે, જે બધી જગ્યાએથી આપણી પાસે નામાંકિત કહી શકાય એવા શ્રેષ્ઠ કારીગરો અહીંયા આવ્યા છે। નવા કારીગર બી આવેલા છે, એ કેટલા છે અને કઈ રીતે? નવા કારીગરો માટેનું હસ્તકલા સેતુ નામનો એક પ્રોજેક્ટ અમે કર્યો છે, જે લોકો પોતાના વંશ પરંપરાગત ધંધાથી દૂર જઈ રહ્યા હતા। આપણું જ્યારે વિકસિત ભારતનું સ્વપ્ન છે 2047નું, તો એમાં પ્રત્યેક વ્યક્તિનું યોગદાન રહેવું જોઈએ રાષ્ટ્ર ઉત્થાનમાં। એ ધ્યાનમાં રાખીને 50 જેટલા નવા કારીગરોને પહેલી વખત અમે પ્લેટફોર્મ આપી રહ્યા છીએ અને જે સુરતના લોકો એને પ્રેમથી આવકારશે એવી મારી શ્રદ્ધા છે। સુરતની જે કદરદાન અને ગુણપ્રિય જનતા છે એને મારે એટલું કહેવાનું છે કે 11 થી 25 સુધી 300થી વધારે સ્ટોલ તથા બીજા ફૂડ સ્ટોલ અને વિશિષ્ટ આકર્ષણો સાથે અહીંયા એક્ઝિબિશન લાગવાનું છે। વનિતા વિશ્રામ 8વા ગેટ સુરત ખાતે વિશાળ પ્રમાણમાં લોકો અહીંયા આવો, અમારી કલાને જોવો, ચકાસો અને સમર્થન કરો અને આપને જો યોગ્ય લાગે, મને ખાતરી છે શ્રેષ્ઠ લાગશે આપને, તો એને ખરીદીને અમારા ગ્રામ્ય કારીગરોને સહયોગ આપો એવી અભ્યર્થના છે। ધન્યવાદ। ब्यूरो रिपोर्ट, इंडिया दस्तक, सूरत।